એલા એવું નો નમસ્કાર. નમસ્કાર. તમે કયા ધોરણમાં ભણો? અમે ગમે એ ધોરણમાં ભણતા હોય ભાઈ, તારે શું પંચાયત? અરે ભાઈ મારે પંચાયત નથી, પણ તમે કઈ સ્કૂલમાં ભણો? કેમ તો અમારી નિહાર આવીને અમાર બધાની ફી ભરી જાય? અરે ભાઈ હું તો ખાલી એમ જ પૂછું છું. હવે મારા બાપે આજ સુધી મને કોઈ દી નથી પૂછ્યું, તું મને પૂછવા વાળો કોણ? અરે ભાઈ હું ન્યૂઝ ચેનલ માંથી આવું છું અને હું તમારું ઇન્ટરવ્યુ લઉં છું. તમને લોકોને લાખો લોકો જોહે અને તમે હે ને ફેમસ થઈ જાઓ. તે મારી પરમિશન લીધી ઇન્ટરવ્યુ લેતા પહેલા? આ ઇન્ટરવ્યુ આ વિડિયો છે ને આ બધું ડિલીટ થઈ જવું જોઈએ હો, બાકી મેળ નહીં આવે તને કહી દઉં, બાકી હામો કેસ ઠોકી દે તારા ઉપર. અરે ભાઈ ઉભા રહે, હું મારા ભાઈબંધ ને ફોન કરું. ભાઈ ગમે એને ફોન કરતું. અરે યાર રિચાર્જ પૂરું થઈ ગયું. ભાઈ તમારી પાસે ફોન છે? હા છે ને, 1.5 લાખ વાળો. તો ભાઈ 2 મિનિટ ફોન આપો ને, કોલ કરવો હતો. આ તો પણ તારા ફોનમાં રિચાર્જ કરાવી લે ને. અરે ભાઈ આજના જમાનામાં રિચાર્જ બહુ મોંઘા થઈ ગયા. ઈ બધું તો ઠીક, પણ તમારે મોટું થઈને શું બનવું? મારે મોટું થઈને બિઝનેસમેન બનવું છે અને મોટી દુકાન નાખવી છે રિચાર્જ ની. અરે ભાઈ આ રિચાર્જ ના કામમાં તમે તમારો બિઝનેસ ને કઈ રીતે ગ્રો કરી શકશો? અરે કલેજા ગેલેક્સી રિચાર્જ એપ્લિકેશન નું નામ નથી સાંભળ્યું તે? મોબાઈલ રિચાર્જ, ડીટીએચ રિચાર્જ અને કોઈ પણ પ્રકારનું બિલ ભરીને દરેકમાં 3.25% નું તને કમિશન મળશે અને ગવર્મેન્ટ એપ્રુવ્ડ 100% સેફ અને સેક્યુર એપ્લિકેશન છે. અરે વાહ ભાઈ, આ દુકાન વાળા રિચાર્જ કરતા હોય એ કોઈનું પણ રિચાર્જ આ એપ્લિકેશન થી કરશે તો એ બધાને 3.25% કમિશન મળશે. તો તમે પણ જલ્દી જાઓ પ્લે સ્ટોર માંથી ગેલેક્સી રિચાર્જ એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા મારા ઇન્સ્ટાગ્રામ બાયોમાં લિંક આપેલી છે, બધા દુકાનદાર ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ભાઈ તો 2 મિનિટ હોટસ્પોટ કરો ને તો હું મારા મિત્રને વોટ્સએપ માંથી કોલ કરી લઉં. હવે રિચાર્જ કરાવવાના પૈસા ટાઈમે મળતા નથી ને આવ્યો મોટો ઇન્ટરવ્યુ લેવા નીકળાય જવા દે.